મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા નીરાના વિચાર કેન્દ્ર પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને નીરાના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી। શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવતું નીરો લોકોમાં મોટા પ્રમાણમાં પીવામાં આવે છે। જો કે છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચાતા નીરાની ગુણવત્તા અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। આ ફરિયાદને લઈ આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા પાયે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન 84 અને ઉલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સંચાલિત સુરત સ્ટેશન નજીક સબ્રસ હોટલ પાસે આવેલ નીરા ભવન તેમજ ચોક બજાર વિસ્તારમાં આવેલ કેન્દ્રમાંથી નીરાના સેમ્પલ લેવામાં આવ્યા। આ સેમ્પલને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા, જેમાં બંને સેમ્પલ ગુણવત્તા ધોરણો પર ખરા ન ઉતરતા ફેલ જાહેર થયા છે। આ મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંસ્થાઓ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। સાથે જ જાહેર આરોગ્યના હિતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે સતત તપાસ ચાલુ રાખવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ બહુ વધારે થતો હોવાથી અને લોકો નીરો વધારે પીતા હોવાથી એની અંદર ભેળસેળની શક્યતા રહેલી હોય છે, જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવીને 6 જગ્યા પરથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। એમાંથી 84 તાલુકા તાળગોળ ઉત્પાદન લિમિટેડ કંપનીના 2 નમૂના સબ સ્ટેન્ડર્ડ જાહેર થયા છે, જેની સામે આગળની કાર્યવાહી